હું આજ સવારની વાત કરું, કોઈ ક્રિયા આ નથી. સન્ડેના દિવસે આ કામ થયું. ખોટી વાત. આ થયું જ નહીં. આ થયું આના અંદર હું રોજ એમ મારી વાત લોકો સાંભળો. આ રીતે બપોરે થયું હા. અને એ કર્યા પછી એને ઊંધો પાવડો મારીને એને શું કર્યું, વેટ મિક્સ નાખ્યું છે. વેટ મિક્સ નાખ્યું પણ આમાં કેવું છે, ત્યાં આગળ બસું હેઠે છે. અહીંયા આટલા એમ નહીં, મારી વાત સાંભળો. આટલા એક પણ આજ ધ્યાન- જે એ સ્ટુડન્ટ બેન વાત સાંભળો. વેટ મિક્સ નાખ્યું ને ત્યાં આગળ બસું હેઠે છે. બસું હેઠે ને એસપી કલેક્ટર ને એમએલએ નહીં હતા. એ આ સ્ટુડન્ટ તમે મારી વાત સાંભળો પહેલા. આજ બસની બ્રેક લાગે ને, મારી વાત સાંભળો. આજે હું જો પડી હોત, આજ હું પડી હોત તો લોકો પાલિકા પર દોત કાઢતા ને. એ સ્ટુડન્ટ તો રોજ માર ત્યાં આગળ ચોમાસા પહેલા જવાબદારી હોય ખાડા પૂરવાની. ચોમાસા પહેલા ના હોય બેન, ચોમાસા કેમ? પછી જ આપણે ખાડા પૂરવાના થાય. ચોમાસામાં જ ખાડા પડતા હોય. ચોમાસા પહેલા ખાડા પૂરા પડે. આટલા વરસાદમાં કેટલા ખર્ચા આપણે ચાલુ છે બેન. આજે 1 જૂને વરસાદ પડ્યો રાત્રે. આજે બી બજારમાં ખાડા પૂરવાનું હું એ ગંજવાળો એ આજે હમણાં નહીં પુરાણો, ખાલી ચોપડે પુરાણો. ચોપડે પુરાણો. આજે હમણાં બપોરે ચોપડે પુરાણો. આખો દિવસ અહીંથી ચીફ ઓફિસર નીકળે છે, નગરપાલિકાના તમામે તમામ સત્તાધારી હોદ્દેદારો નીકળે છે અને એ આ ગરીબીના સામ્રાજ્યમાં આ લોકોને બેસાડી રાખવા જો શાકભાજીનું માર્કેટ છે બાજુમાં, એટલી ગંદકી, એટલા ગારા, એટલા ખાડા, અહીં સફાઈ નથી થતી તો બીજે કેવી સફાઈ થાય? આજે પાલનપુર પાલિકાને વરસાદ બંધ થયે પણ 48 કલાક થયા છે. સામાન્ય વરસાદમાં પણ આજે પાલનપુર નગરપાલિકાના તમે ફરતા રોડ જોઈ લો, સિમલા ગેટવાળો જોઈ લો, ગોબરી રોડ જોઈ લો, ગંજવાળો જોઈ લો, હાઈવેવાળો જોઈ લો, દિલ્હી ગેટવાળો જોઈ લો, ગણેશપુરા, એક પણ એવો રોડ, બીજેશ્વર કોલોનીવાળો રોડ જોઈ લો, એક પણ એવો રોડ છે નહીં કે ત્યાં 50 થી 100 આ રોડ પર ખાડા ના હોય. આજે નગરપાલિકા પ્રમુખ બે વર્ષ થઈ ગયા છે, ક્યારે કોઈ સ્થળ મુલાકાત કરી દે, માત્ર ઉદ્ઘાટન, ટકાવારી અને કેમ કરીને ખાયકી કરવી એવી આ પાલનપુર નગરપાલિકા જે સત્તામાં બેઠા છે એની હાલત એટલી કફોડી. આજે જે રોડ ઉપર એસપી જતા હોય, કલેક્ટર જતા હોય, ખુદ એમએલએ જતા હોય, આજે સવારે 2 સ્ટુડન્ટ વિદ્યાર્થી એક્ટિવા લઈને પડી ગયા તો પણ આ પાલનપુર પાલિકાનું તંત્રનું પાણી હલતું છે નહીં. અચ્છા, હમણાં થોડાક દિવસ પહેલાં તમારા કોંગ્રેસના નેતા લક્ષ્મીબેન કરેણે નગરપાલિકાની ગેટની બહાર જે ગંદકી પડી એ સંદર્ભે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા હતા. એ સંદર્ભે શું કહેવું છે આપને? નગરપાલિકાની બહાર જ ગંદકી છે. નગરપાલિકાના બહાર ગંદકી હોય તો પાલનપુર શહેરમાં કેટલી ગંદકી હોય. આજે લાખો કરોડોની ગ્રાન્ટો આવે છે પણ ટકાવારીને ભાગમાં એ ગ્રાન્ટોની વહેંચણીમાં આજે નગરપાલિકા 2 વર્ષના સમયગાળામાં સત્તાધીશો અખાડે નગરપાલિકા